નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માં અંબાધામના પહેલા પાટોત્સવ નિમિત્તે દૈવી મહાત્મય કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે આનંદનો ગરબો પણ યોજવામાં આવ્યો હતો। શહેર નજીક ગોકુલપુરા ગામ ખાતે માં અંબાધામના પહેલા પાટોત્સવ નિમિત્તે અર્ચના દીદીના સાનિધ્યમાં 7 દિવસીય દૈવી મહાત્મય કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફક્ત ગોકુલપુરા ગામની જ નહીં પરંતુ આસપાસના ગામની પણ 2500 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો, જ્યાં ખાસ કરીને આનંદના ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ખૂબ જ ભક્તિભાવમાં લીન થઈ સૌ મહિલાઓ આ મહાત્મય કથામાં જોડાયા હતા। આજે શ્રીમદ દેવી મહાત્મ્ય કથા અહીંયા અંબાધામ મંદિરના પાટોત્સવ નિમિત્તે જે રાખવામાં આવી હતી ગોકુલપુરામાં, એ આજે પૂર્ણ થઈ। સમગ્ર દેવી ભાગવતનો એક જ સાર છે કે જેમ આપણે માનીએ છીએ કે શક્તિ વગર કંઈ પણ વસ્તુ શક્ય નથી। આપણા શરીરની અંદર જો આપણે જોઈએ તો માણસ જો શક્તિહીન થઈ જાય તો એ પરાધીન થઈ જાય। એ જ રીતે આ સંસાર પ્રકૃતિ વગર, આદ્ય શક્તિ વગર કે આદ્ય શક્તિની ભક્તિ વગર ચાલવો એ સંભવ નથી। પરંતુ માત્ર મંદિરમાં ભક્તિ કરવી એ જરૂરી નથી। જરૂરી છે કે આપણે આપણા ઘરની સ્ત્રીઓને પણ એટલું જ સન્માન આપીએ, એટલી જ રિસ્પેક્ટ આપીએ જેટલી આપણે અંબાજીમાં બિરાજેલ અંબામાને કે પાવાગઢમાં બિરાજેલ મહાકાલી માને શક્તિ આપીએ, રિસ્પેક્ટ આપીએ છીએ। અને સાથે સાથે નવરાત્ર માત્રમાં ઉપાસના કરવી એવું નહીં। જો તમે આજીવન આદ્યશક્તિની ઉપાસના કરો તો તમે આ જીવનમાં દરેક પ્રકારના ભોગ અને મૃત્યુ પર્યંત મોક્ષની પ્રાપ્તિ કરી શકો, જેના અનેક વિધાન દેવી ભાગવતમાં બતાવવામાં આવ્યા છે અને જેને સાથે લઈને આજની આ સુંદર કથાને આપણે વિશ્રામ આપીએ છીએ। રાધે કૃષ્ણ।